નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વડગામ મામલતદાર કચેરીમાં એજન્ટ પ્રથા નાબૂદ કરવા ચેકિંગ ઝુંબેશ. કચેરીમાં આવતા બિનઅધિકૃત વ્યક્તિઓનું કરાય છે વિડિયો રેકોર્ડિંગ. અંબાજી ખાતે ત્રિદિવસીય આચાર્ય સંઘના અધિવેશનનો સમાપન સમારોહ યોજાયો. ટેકનોલોજીના યુગમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ વડે શ્રેષ્ઠ વ્યક્તિનું ઘડતર કરવા મંત્રી વાનાણીએ કર્યો અનુરોધ. ડીસા તાલુકાના ગામડાઓમાં દારૂબંધીનો અમલ કરવા પોલીસના દરોડા. 4 જગ્યાએ રેડ દરમિયાન ₹4,76,375 ના વિદેશી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા. વાયબ્રન્ટ ગુજરાતમાં પ્રતિનિધિત્વ કરનાર ઉદ્યોગપતિ દિલીપભાઈ એમ પાધ્યા ચાણક્ય ચિંતન મંચ દ્વારા સન્માન. દિલીપ એમ પાધ્યાના મતે ઔદ્યોગિક ક્ષેત્રે બનાસકાંઠા આખા વિશ્વમાં રાજ કરી શકે તેમ છે. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના તાલુકા મથક વડગામ ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરીમાં એજન્ટો અડીંગો જમાવી દેતા હોય મામલતદાર દ્વારા એજન્ટ પ્રથા નાબૂદ કરવા કચેરીમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી, જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. વડગામ મામલતદાર કચેરીમાં આવેલ પુરવઠા શાખામાં રેશન કાર્ડની કામગીરી એજન્ટો મારફતે થતી હોવાની બુમરાડના પગલે મામલતદાર આરસી લિંબાચિયા દ્વારા કચેરીમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં કચેરીના કમ્પાઉન્ડ તેમજ વિવિધ શાખામાં ઓફિસ વર્ક સિવાય વારંવાર દેખાતા બિનઅધિકૃત વ્યક્તિઓનું વિડિયો રેકોર્ડિંગ કરી દિવસમાં 3 વાર તપાસ કરવામાં આવી રહી છે. જો કે ચાની લારી કે ઓફિસર કમ્પાઉન્ડના ખૂણે ખોચરે ક્યાંય એજન્ટ નજરે પડશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. આમ એજન્ટ પ્રજા નાબૂદ કરવા વડગામ મામલતદાર કચેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા હલચલ મચી છે. પાલનપુર સહિત જિલ્લાભરમાં શિયાળાની વિદાય તાણે હવામાન બદલાતા ફરી એકવાર બર્ફીલા પવનથી ઠંડીનો ચમકારો વર્તાતા જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે. શિયાળાની ઋતુ વિદાયના સમયે હોય છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું, જેને લઈને દિવસે ગરમીનો અનુભવ થતા લોકોને પંખા શરૂ કરવાની નોબત આવી હતી. જે વચ્ચે ઉત્તરાયણ બાદ તરત જ હવામાને રૂખ બદલ્યો હતો, જેને લઈને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતલહેર વર્તાઈ રહી છે, જેમાં દિવસે આકાશમાં વાદળો ઘેરાય છે તો સવાર સાંજ ધુમ્મસ અને વહેલી પરોઢે ઝાકળ પડી રહી છે, જેને લઈને લોકો તીવ્ર ઠંડીનો અહેસાસ વ્યક્ત કરી રહ્યા છે. જો કે ઉત્તર ભારતના પહાડી અને મેદાની પ્રદેશોમાં આવેલ હવામાનના ફેરફારની અસર બનાસકાંઠામાં વર્તાઈ રહી છે, જેમાં દિવસે તેમજ રાત્રિ દરમિયાન બર્ફીલા ઠંડા પવનના કારણે લોકોને ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેવાની ફરજ પડી રહી છે. આમ ઉતરતા શિયાળે તેના અસલી મિજાજનો પરચો બતાવવાનું શરૂ કરતા લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. પાલનપુર તાલુકાના વેડંચા ગામે ચાલતા જુગારધામ ઉપર પાલનપુર તાલુકા પોલીસે દરોડો કર્યો હતો, જેમાં હાર જીતનો જુગાર રમતા 3 જુગારીયા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે 7 જુગારીયા પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયા હતા. વેડંચા ગામે જુગાર ખેલાતો હોવાની બાતમીના આધારે પાલનપુર તાલુકા પોલીસની ટીમે જુગારધામ ઉપર રેડ કરી હતી, જેમાં જુગાર રમતા વેડંચા ગામના પ્રતાપજી કરશનજી ઠાકોર, હર્ષદકુમાર દલપતભાઈ પરમાર અને મહેશ વસરામ ભાટિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ જુગારધામ ઉપર ₹2,100,000 રોકડા, મોબાઈલ તેમજ 2 બાઇક અને 1 રિક્ષા મળી આવતા પોલીસે 12,46,000 નો મુદ્દામાલ કબજે લઈ ફરાર પ્રકાશજી કેસાજી ઠાકોર, જયેશ કાંતિલાલ ઠાકોર, ચમનજી તકાજી ઠાકોર, ભરત મેરુજી ઠાકોર, શૈલેષ ગલબા, ચૌધરી મેહુલજી પોપટજી અને કીર્તિજી જેસમજી ઠાકોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગામના વતની સીઆર ખરસાણને આઈએસએસ તરીકે બઢતી મળતા જિલ્લાના આંજણા ચૌધરી સમાજમાં આનંદની લાગણી છવાઈ છે. અમદાવાદ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે પ્રશંસનીય સેવા બજાવતા દિયોદરના સીઆર ખરસાણની સરકાર દ્વારા આઈએએસ તરીકેની બઢતી કરવામાં આવી છે. જો કે સમગ્ર ગુજરાતમાં આંજણા સમાજમાંથી દિયોદરના સીઆર ખરસાણ પ્રથમ આઈએએસ અધિકારી બનતા તેમને બનાસકાંઠાની સાથે આંજણા સમાજનું ગૌરવ વધાર્યું છે.
જોકે આઈએએસ અધિકારી ખરસાણ પોતાના કુનેહભર્યા વહીવટથી સમગ્ર રાજ્યનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 45મા શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનો આજરોજ સમાપન સમારોહ યોજાયો હતો. ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણીના અધ્યક્ષપદે યોજાયેલા આ ત્રિદિવસીય અધિવેશનમાં સમાપન સમારોહમાં મંત્રીના વરદ હસ્તે વિશેષ કામગીરી કરનાર આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વર્તમાન માધ્યમિક શિક્ષણના પડકારો અને તેના ઉકેલમાં આચાર્યોની ભૂમિકા મહત્વની છે. તેમણે કહ્યું કે શિક્ષણ સામેના પડકારો એ સમાજ સામેના પડકારો છે તેમજ આધુનિક ટેકનોલોજીના યુગમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ વડે શ્રેષ્ઠ વ્યક્તિનું ઘડતર કરીએ તેમજ સારું પરિણામ લાવવા સુંદર શૈક્ષણિક વાતાવરણ બહુ જરૂરી હોય. સુંદર વાતાવરણ બનાવીએ જેમાં એક સારો આચાર્ય શાળાનું વાતાવરણ બદલી શકે છે. તેમણે કહ્યું કે ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે સક્રિય છે ત્યારે શિક્ષણનું સ્તર ઝડપથી ઉપર આવે તેવા પ્રયાસો કરીએ. આ પ્રસંગે સંત શ્રી સ્વામી નિજાનંદજીએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ ઘડતર કરવા પ્રેરક માર્ગદર્શન આપતા આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારે સ્વાગત પ્રવચન આચાર્ય સંઘના મહામંત્રી જે.એમ. માંગલોરિયાએ કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય સંઘના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી, આરએચએમએમ સેલના પ્રમુખ હરેશભાઈ જોશી સહિત આચાર્ય સંઘના હોદ્દેદારો અને આચાર્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં દારૂબંધીનો કડક અમલ કરવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસ વિભાગની વિવિધ ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં એલસીબી, એસઓજી અને ડીસા તાલુકા પોલીસની સંયુક્ત ટીમે ડીસા તાલુકાના ઝેરડા, આગડોલ તેમજ કંસારી ગામે રેડ કરી હતી. જેમાં જુદી જુદી જગ્યાએથી ₹4,76,375 ના વિદેશી દારૂ સાથે 2 શખ્સો ઝડપાઈ ગયા છે. જ્યારે 2 શખ્સ પોલીસ પકડથી બચવામાં સફળ રહ્યા હતા. પાલનપુર એલસીબી, એસઓજી અને ડીસા તાલુકા પોલીસની સંયુક્ત ટીમે ડીસા તાલુકાના ઝેરડા ગામે દરોડો પાડ્યો હતો. જેમાં જવાનસિંહ ઠાકોર અને જેણુભા ઠાકોરના કબજામાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. જોકે વિદેશી દારૂનો કારોબાર કરતા આ બંને શખ્સો ભાગી છૂટ્યા હતા. જ્યારે આ ટીમે આગડોલ ગામે રેડ કરી વિદેશી દારૂ સાથે મહેસાદના રબારી તથા કંસારી ગામેથી માનધર્મા રબારીને વિદેશી શરાબ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસની આ 4 રેડમાં ₹4,76,375 ની કિંમતની બિયર તેમજ વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂની 4,583 બોટલ મળી આવતા પોલીસે આ બનાવના 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલિયો મુક્ત ભારત રાષ્ટ્રમાં પોલિયોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવે છે. જેમાં આરોગ્ય તંત્ર દ્વારા પોલિયો રવિવારની ઉજવણી કરી 0 થી 5 વર્ષના બાળકોને જિંદગીની 2 બૂંદ પોલિયોની રસી પીવડાવવામાં આવે છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 18 જાન્યુઆરીને રવિવારના રોજ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરાશે. જેમાં દરેક ગામ શહેરમાં બૂથ બનાવી 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના રોગ વિરોધી રસીના 2 ટીપા પીવડાવવામાં આવશે. તો આપ આપના નાના બાળકને પોલિયોથી બચાવવા આપના નજીકના પોલિયો રસીકરણ બૂથ ઉપર જઈ પોલિયોના 2 ટીપા જરૂર પીવડાવશો. આમ જિંદગીની 2 બૂંદ આપના નાના બાળકને પોલિયો નામના રોગ સામે સુરક્ષા કવચ પૂરું પાડતા હોય આ તક રખે ચૂકતા. ધાનેરા નગરપાલિકાની ખાલી પડેલી પ્રમુખ પદની બેઠક માટે આગામી 27મી જાન્યુઆરીએ ચૂંટણી યોજવા કલેક્ટરે હુકમ કર્યો છે. જેને લઈને ધાનેરાના રાજકારણમાં ભર શિયાળે ગરમાવો છવાઈ રહ્યો છે. કોંગ્રેસ શાસિત ધાનેરા નગરપાલિકા પ્રમુખ બળવંતસિંહ રાવ વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર થતા પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ પીનલબેન પટેલને સોંપાયો હતો. જોકે પાલિકાની ખાલી પડેલ બેઠક ભરવા માટે જિલ્લા કલેક્ટરે આગામી તારીખ 27/1/2015 ના રોજ પ્રમુખની ચૂંટણી યોજવા હુકમ કર્યો છે. જેમાં નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં ધાનેરા પાલિકાના નવીન પ્રમુખ માટે ચૂંટણી યોજાશે. આમ ધાનેરા પાલિકાના સુકાનને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે. જેમાં કોંગ્રેસ સાથે છેડો પાડી ભાજપનો ભગવો ધારણ કરનાર નગર સેવક નરસિંહજી રાજપૂત ભાજપ તરફથી પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. ત્યારે 27મીએ પાલિકાનો તાજ કોના માથે જાય છે તે જોવું રહ્યું. 27 જાન્યુઆરીએ ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેમાં 2 બેઠકો માટે 4 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. જેમાં 1 જાન્યુઆરીએ ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. 2 જાન્યુઆરીએ
વાઇબ્રન્ટ ગુજરાત 2015માં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરીને સંઘર્ષથી સફળતા સુધીના પોતાના વિચારો રજૂ કરનાર પાલનપુરના ઉદ્યોગપતિ એવા દિલીપભાઈ એમ પાધ્યા અમીકેસ્ટર ચંડીસરનું શનિવારના રોજ ચાણક્ય ચિંતન મંચ દ્વારા સન્માન કરાયું હતું। આ પ્રસંગે દિલીપભાઈ પાધ્યાએ પત્રકારો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા। મીડિયા મિલન અને સન્માન સમારંભને પ્રારંભે ચાણક્ય ચિંતન મંચના પ્રધાન સંયોજકોએ સૌને આવકાર્યા હતા અને ઉદ્યોગપતિ દિલીપભાઈ પાધ્યાએ ગુજરાત જ નહીં પણ વિશ્વભરમાં બનાસકાંઠા જિલ્લાને ગૌરવાન્વિત કર્યો હોવાનું જણાવ્યું હતું। તેઓએ સંઘર્ષથી સફળતા કેવી રીતે મેળવી શકાય તે માટે દિલીપભાઈ પાધ્યા અને ચંદ્રવદન પાધ્યાને એક ઉદાહરણ રૂપ ગણાવ્યા હતા। ઔદ્યોગિક પછાત એવા બનાસકાંઠા જિલ્લામાંથી અમીકેસ્ટરના દિલીપભાઈ પાધ્યાને વાઇબ્રન્ટ ગુજરાતમાં સરકારનું આમંત્રણ અને તેમનું પ્રવચન જિલ્લા માટે ગૌરવરૂપ અને અવિસ્મરણીય ઘટના ગણાવી દિલીપભાઈ પાધ્યાને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ચિંતન મંચ દ્વારા દિલીપભાઈ પાધ્યાનું ફૂલહાર અને મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું। જ્યારે ઉદ્યોગપતિ દિલીપભાઈ પાધ્યાએ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી સફળતાનો શ્રેય પોતાની માતા અને પરિવારને આપ્યો હતો અને જણાવ્યું હતું કે ચંડીસર ખાતે માત્ર 10 જણાના સ્ટાફ સાથે નાના પાયે શરૂ કરેલ કેસ્ટર ઓઇલનું કામ આજે વિશ્વના 40 દેશોમાં તેની સર્વોત્તમ 10 પ્રોડક્ટો પહોંચાડી રહ્યું છે। અમારું તો શું હતું કે બાપ દાદા ડોક્ટર હતા, ફાધર ડોક્ટર હતા, ગ્રાન્ડફાધર ડોક્ટર હતા, ગ્રાન્ડફાધર રાજવૈદ હતા અને મારી લેબોરેટરી હતી। એટલે ઇન્ડસ્ટ્રી તો થઈ શકે એવું વિચાર જ નહોતો મનમાં આવ્યો। પણ જ્યારે આપણા બનાસકાંઠાનો સૌથી વધારે ઉત્પાદન આપતો પાક કેસ્ટર એટલે એરંડા અને એમને એમ લાગ્યું કે ભાઈ એરંડા ખાલી એરંડિયું જ અહીંથી એક્સપોર્ટ થાય એના કરતાં એમાંથી આપણે પ્રોડક્ટ બનાવી એમાં વેલ્યુ એડિશન કરી અને જો આ મોકલીએ તો કંઈક ભારત સરકારનું બી કામ થાય, ખેડૂતને બી પૈસાનો લાભ મળે અને આપણે એક સારી ઇન્ડસ્ટ્રી ચલાવી શકીએ। એટલે બનાસકાંઠામાં આપણું રો મટીરિયલ હતું એટલે જ મેં આ રો મટીરિયલ અહીંયા રાખી અને અહીંયા આપણે પ્રોજેક્ટ શરૂ કરવાનું નક્કી કર્યું। અમે 24 કલાક પ્રોડક્શન ચાલે છે। આજે 10 પ્રોડક્ટ બનાવીએ છીએ અમે અને ઓલમોસ્ટ 40 કન્ટ્રીમાં કામ કરીએ છીએ અને લગભગ 150 કરોડનું ટર્નઓવર છે। ઓકે, કયા પ્રકારની આ પ્રોડક્ટ છે, શું એના બેનિફિટ્સ છે? આ પ્રોડક્ટ જે છે એ સ્પેશિયલાઇઝ ઓલિયોકેમિકલ્સ કહેવાય છે કે જે કેસ્ટર ઓઇલનો એક વિશિષ્ટ ગુણધર્મ છે એ અમે પકડી અને લુબ્રિકન્ટ, કોસ્મેટિક, ફાર્માસ્યુટિકલ્સ એમ સમજો ને કે દરેક પ્રકારના જીવનના એક ભાગરૂપે જે કંઈ આપણે પ્રોડક્ટ વાપરતા એમાં કેસ્ટર તો હોય જ। બનાસકાંઠા જિલ્લામાં હીરા ઉદ્યોગ અને બટાકા ઉદ્યોગની પણ વિપુલ તકો રહેલ છે, શું થઈ શકે એ વિશે? બનાસકાંઠામાં આ સિવાય હું તમને એગ્રોની વાત કરું તો આપણા ત્યાં જે રાયડો છે એટલે રેપસીડ એની અંદરથી એક વિશિષ્ટ પ્રોડક્ટ છે યુરેસિક એસિડ અને એમાંથી બી ખૂબ બધી પ્રોડક્ટ બની શકે છે ને આખા વર્લ્ડમાં આપણે આપી શકીએ એમ છીએ। એવી જ રીતે આપણું ગુવાર ગમ છે કે જેની અંદરથી બી પ્રોડક્ટ આજે તમે સાંભળ્યું આખા વર્લ્ડમાં પહેલાં અમેરિકા ઓઇલ ઇમ્પોર્ટ કરતું હતું અને આજે અમેરિકા એ જ ઓઇલ એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું। તો ફ્રેકિંગ પદ્ધતિ જે છે અને એની અંદર જે ગુવાર ગમની જે પ્રોડક્ટ વપરાય છે એ પ્રોડક્ટ આપણે અહીંયા બનાસકાંઠામાં બનાવી શકીએ એમ છીએ। આજે નહીં તો કાલે આખા વર્લ્ડને એ વસ્તુની જરૂર પડવાની છે। 15 વર્ષના ટૂંકા ગાળામાં વિશ્વભરમાં નામના મેળવનાર અમીકેસ્ટર આજે 150 કરોડનું વિદેશી હુંડિયામણ લાવી સરકારને સહયોગી બની રહ્યું છે। તેમણે જિલ્લામાં દિવેલ, એરંડા, રાયડાનું વધુ ઉત્પાદન હોય તેનો વિશેષ લાભ મળ્યો હોવાનું જણાવ્યું હતું। તેઓએ વિશ્વના દેશોમાં ઇન્ડિયાની ક્વોલિટીની ખરાબ છાપ હતી તે ભૂંસી આજે ઇન્ડિયામાંથી શ્રેષ્ઠ ઉત્પાદનો વિદેશમાં આયાત થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। સફળતા અંગે તેઓએ મજબૂત મનોબળ, આત્મવિશ્વાસ અને સાતત્યપૂર્વક કામને સહયોગી ગણાવ્યા હતા અને ટીમ વર્કથી દરેક કાર્ય સફળ થતું જ હોવાનું અને જણાવેલ કે દિલીપભાઈ પાધ્યાએ ગવારગમ, એરંડા, રાયડા સહિતના અન્ય પાકો બનાસકાંઠામાં થાય છે। સરકાર જો ઔદ્યોગિક વિકાસ માટે બનાસકાંઠા જિલ્લા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પ્રોત્સાહન આપે તો આપણો બનાસકાંઠા જિલ્લો વિશ્વભરમાં રાજ કરી શકે તેમ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ડિસ્ટ્રિક્ટમાં બંને સિટી પાલનપુર અને ડીસા વચ્ચે જીઆઈડીસી ચંડીસર આવેલું છે। નાના ઉદ્યોગો શરૂ કરેલા છે। માનનીય આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આ વખતે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે અને આ વાઇબ્રન્ટમાં એમનું ફોકસ નાની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઉપર છે। એટલે હું ખાસ એના પર વાત કરીશ તો આપણા ત્યાં એગ્રો
પ્રોડક્ટ સારી થઈ શકે એમ છે. અમે કેસ્ટરમાં કામ કરીએ છીએ, એવું મસ્ટર્ડમાં પણ કામ થઈ શકે અને એવું ગવારગમમાં પણ થઈ શકે. અને સૌથી સારું તો આપણો ક્રોપ બટાકાનો છે. જો પોટેટો ઉપર સારું એનું ડેરિવેટિવ બનાવવામાં આવે કે એના ડિહાઇડ્રેશન કરીને એનો પાવડર કરીને પણ એક્સપોર્ટ કરી શકાય એવા ઉદ્યોગો આવે તો ઘણું સારું અને સરાહનીય કામ થઈ શકે એમ છે. કારણ કે રો મટીરિયલ આપણા એગ્રોનું ઘણા બધા છે અને બધું અહીંયા જ પેદા થતું હોય ત્યારે એગ્રો આધારિત ઉદ્યોગો માટે ઘણી સારી તક બનાસકાંઠામાં રહેલી છે. નવા ફ્રેટ કોરિડોર જે ગોલ્ડન ફ્રેટ કોરિડોર આવવાના છે એના એ રેલવેના બંને બાજુ 100 કિલોમીટર સુધી ડેવલપમેન્ટ માટેની તકો બનાસકાંઠામાં ઘણી રહેલી છે. ઉત્તરથી દક્ષિણ તરફ જવા માટેના જે કંઈ પેલા બંદરો છે એ એક બંદરોનું બહારું પાલન છે એટલે નેશનલ હાઈવે ટચ છે અને એનામાં એક્સપોર્ટના કેટલાક સારા એ અભિગમો રહી ગયેલા છે. રાજ્યમાં બટાકા આ પ્રસંગે અમી કેસ્ટર અને ચંડીસર જીઆઈડીસી ના ચેરમેન ચંદ્રવદન પાધ્યાએ મેક ઇન ઇન્ડિયા અને મેક ઇન ગુજરાત સંદર્ભે જણાવ્યું હતું અને વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશ વિદેશથી આવેલા ઉદ્યોગપતિઓ બિઝનેસમેનોમાં સૌથી નાના ઉદ્યોગપતિ તરીકે વિશ્વ ફલકના મોટા કાર્યક્રમમાં રાજ્ય સરકારે આપેલી તકને પોતાનું સૌભાગ્ય અને ઔદ્યોગિક વિકાસ માટે વધુ પ્રોત્સાહિત કરનારી હોવાનું જણાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચન નાગેશ જોશીએ કર્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વડગામ મામલતદાર કચેરીમાં એજન્ટ પ્રથા નાબૂદ કરવા ચેકિંગ ઝુંબેશ. કચેરીમાં આવતા બિનઅધિકૃત વ્યક્તિઓનું કરાય છે વિડિયો રેકોર્ડિંગ. અંબાજી ખાતે ત્રિદિવસીય આચાર્ય સંઘના અધિવેશનનો સમાપન સમારોહ યોજાયો. ટેકનોલોજીના યુગમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ વડે શ્રેષ્ઠ વ્યક્તિનું ઘડતર કરવા મંત્રી વાનાણીએ કર્યો અનુરોધ. ડીસા તાલુકાના ગામડાઓમાં દારૂબંધીનો અમલ કરવા પોલીસના દરોડા. 4 જગ્યાએ રેડ દરમિયાન ₹4,76,375 ના વિદેશી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા. વાઇબ્રન્ટ ગુજરાતમાં પ્રતિનિધિત્વ કરનાર ઉદ્યોગપતિ દિલીપભાઈ એમ પાધ્યા ચાણક્ય ચિંતન મંચ દ્વારા સન્માન. દિલીપ એમ પાધ્યાના મતે ઔદ્યોગિક ક્ષેત્રે બનાસકાંઠા આખા વિશ્વમાં રાજ કરી શકે તેમ છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.